Painted, Painless Learning. ચાલો ચાલો બધા લોકોને જય હિન્દ બેટા, બધા લોકોને જય હિન્દ. શરૂઆત કરી હતી 5મા ચેપ્ટરની. દીકરાઓ, કાલે આપણે છેલ્લો ટોપિક કર્યો તો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રના વારસા વિશે વાત કરતા હતા મારા દીકરાઓ. આજે આપણે શરૂઆત કરવી છે, આગળ ભણવું છે થોડુંક. ક્યાં ભણશું? જો પહેલા તો આ વસ્તુ યાદ રાખી લો, આ ચેપ્ટર કુલ કેટલા માર્ક્સનું છે, કઈ રીતને પૂછાય, આ બધું કાલ એકવાર સ્ક્રીનશોટ પાડી લો તો બેટા. શોટ પાડો. હાલો, 1, 2 અને 3 સ્ક્રીનશોટ પડી ગયો હશે. આગળ વધીએ થોડાક. હવે આગળથી પાડી લો થોડોક. આ બીજા પ્રશ્નો બાકી રહે એ પાડી લો. ડન છે? ડન છે, વેરી ગુડ. તો ચાલો આગળ શરૂઆત કરીએ છીએ. અગત્યના પ્રશ્નોની વાત. 8 માર્કનું આ ચેપ્ટર છે. કાલે મેં તમને વાત કરી હતી, આ બધી વાતો કરી કે ભાઈ વિજ્ઞાન તક્ષશિલા વિદ્યાપીઠમાં 64 જેટલા વિષયોનો અભ્યાસ કરવામાં આવતો, 64 જેટલા વિષયો ભણાવવામાં આવતો, આવું બધું આપણે વાતો કરી હતી. બરોબર છે? આગળ વધીએ. પ્રાચીન ભારતમાં ધાતુ વિદ્યા વિશે વાત કરી હતી, છતાં પણ આજે પહેલો ટોપિક એકવાર રિવિઝન કરાવું. ધાતુ વિદ્યા વિશે કાલે આપણે પોઈન્ટ ભણ્યા હતા. ધાતુ વિદ્યામાં પહેલો પોઈન્ટ આપણે શું લખ્યો હતો? તો કે ભાઈ સિંધુ ખીણની સભ્યતા અથવા હડપ્પીય સભ્યતા. હવે આ સિંધુ ખીણની સભ્યતા અને હડપ્પીય સભ્યતામાં કોણ કોણ આવે? તો કે ભાઈ મોહેન્જો-દડો, હડપ્પા, ધોળાવીરા, લોથલ. બરોબર? આ સભ્યતાના નગરોમાંથી આપણને ધાતુની નર્તકીની મૂર્તિ, ધાતુની નાચતી નર્તકીની મૂર્તિ મળી આવી છે. એ ધાતુમાંથી બનાવવામાં આવેલી છે. કઈ ધાતુમાંથી? કાંસામાંથી. બીજો પોઈન્ટ આપણે એવો કીધો હતો કે ભાઈ કુષાણ વંશના રાજાઓ છે, એના સમયમાં તક્ષશિલા વિદ્યાપીઠમાંથી આપણને ભગવાન બુદ્ધની મૂર્તિ મળી આવી. ભગવાન બુદ્ધની મૂર્તિ મળી આવી તક્ષશિલા વિદ્યાપીઠમાંથી. એના પછીનો પોઈન્ટ આપણે એવો લખ્યો કે ભાઈ, એના પછીનો પોઈન્ટ આપણે કયો લખ્યો? તો કે ભાઈ હા, એના પછી આપણે એ લખ્યું કે ભાઈ દક્ષિણ ભારતની અંદર ચોલ વંશના રાજાઓએ, દક્ષિણ ભારતમાં ચોલ વંશના રાજાઓએ ધાતુ શિલ્પોનું બહુ જ નિર્માણ કરાયું. એના પછી વાત કરીએ કે ભાઈ ભગવાન નટરાજ અથવા મહાદેવનું શિલ્પ આ જ સમયમાં મળી આવ્યું. આજે એ ક્યાં જોવા મળે છે? તો કે ભાઈ તમિલનાડુના ચેન્નઈની અંદર એક સંગ્રહાલય આવેલું છે, મ્યુઝિયમ આજની ભાષામાં કહેવાય. તો એ મ્યુઝિયમની અંદર આ વસ્તુઓ મૂકેલી છે. તમે ત્યાં જાઓ તો તમે જોશો તો તમને આ દેખાશે કે ભાઈ આવી વસ્તુ મળી આવી હતી. એવી જ રીતે ભગવાન રામ ધનુષ્ય લઈને ઊભા હોય એવી સરસ મજાની મુદ્રિકા, એનું શિલ્પ પણ તમિલનાડુના ચેન્નઈના સંગ્રહાલયની અંદર જોવા મળે છે. આ વાત બધી કરી હતી. ધાતુ વિદ્યા ભણ્યા હતા. ડન છે, ડન છે, ડન છે. બ્રાઇટનેસ ઓછી કરો. બ્રાઇટનેસ બેટા ઓછી કરું. હાલો, તમારો આ પ્રશ્ન દરરોજનો છે, બ્રાઇટનેસ ઓછી કરવાનો. આ બ્રાઇટનેસ બેટા હા ઓછી છે. જો હાલો, હવે આનાથી ઓછી થશે નહીં. આનાથી બ્રાઇટનેસ ઓછી નહીં થાય. ઓકે, ડન છે. તો અહીંયા ધ્યાન આપો. તો આ વસ્તુ મેં કીધું તું અને એમ કીધું તું કે આ પ્રશ્ન આઈએમપી છે. કેવો પ્રશ્ન છે? આઈએમપી પ્રશ્ન છે બેટા. બરાબર? હવે પછીનો બીજો એક પ્રશ્ન આજ ભણાવવો છે જે અગત્યનો છે, આ રસાયણ વિદ્યા. આ પ્રશ્ન બહુ જ અગત્યનો છે, મોસ્ટ આઈએમપી. પહેલા સ્ક્રીનશોટ પાડી લો એકવાર, જેથી કરીને તમારે પાકો કરવામાં વાંધો ન આવે. એવું કરું. પહેલા તમે અત્યારે ભણવામાં ધ્યાન આપો, ભણવામાં ધ્યાન આપો. બરાબર છે? હવે હું વાંચું છું, તમે સમજો. પહેલા એકવાર વાંચી લઈએ અને પછી આ પ્રશ્ન પાકો કરીએ. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. ધાતુ વિદ્યા તો કે ભાઈ પૂછાય છે. રસાયણ વિદ્યા તો કે ભાઈ પૂછાય છે. કેવી રીતે પ્રશ્ન પૂછાય, કેવી રીતે ફેરવીને પૂછે તો પણ આવડવો જોઈએ. જુઓ, અહીંયા ધ્યાન આપો, બધા લોકો અહીંયા ધ્યાન આપો. તમને કાં તો સીધો પ્રશ્ન એમ પૂછાય કે પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિ વિશે ભણાવો. તો આમાં શું આપણે લખવાનું છે? રસાયણ શાસ્ત્ર વિશે ભણાવો એવું સમજાવવાનું છે. તો એમાં આપણે રસાયણ શાસ્ત્ર જ લખવાનું. કેમેરાની બ્રાઇટનેસ ઓછી કરો. ઓકે, કરીએ છીએ ભાઈ. આ બ્રાઇટનેસ ભાઈ રોનકભાઈ ધ્યાન આપો. તમને પ્રશ્ન કઈ રીતે પૂછાય? તો કે ભાઈ કાં તો એમ પૂછાય કે ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિ સમજાવો. તો તમારે રસાયણ શાસ્ત્ર વિશે લખવાનું. થોડોક અઘરો પેપર કાઢે તો તમને એમ પૂછાય કે રસાયણ શાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે. જો અહીંયા પ્રશ્ન કેવા પૂછાય એ પણ લખી દઉં. રસાયણ શાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે, સમજાવો. રસાયણ શાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે એમ સમજાવો. તો પણ આ જ જવાબ આવશે. તમને એમ પૂછાય કે વ્યક્તિ પરિચય આપો આચાર્ય નાગાર્જુન. નાગાર્જુન વિશે વ્યક્તિ પરિચય આપો, તો પણ આનો આ જ પ્રશ્ન આવશે લખવામાં. કેમ?
કારણ કે પ્રાચીન સમયમાં રસાયણ વિદ્યા ક્ષેત્રે સૌથી વધારે કામ કોણે કર્યું હતું? આચાર્ય નાગાર્જુન. કોણે કર્યું હતું? આચાર્ય નાગાર્જુને કર્યું હતું કામ. ડન છે. પ્રશ્ન કેટલા પૂછાયા સમજાઈ ગયું? પેલા હાલો ઝડપથી મને કયો, જવાબ આપતા જાઓ. પ્રશ્ન કેટલા પૂછાય સમજાઈ ગયું કે નહીં? ઓકે, વેરી ગુડ. હવે આપણે એ પ્રશ્ન કેવી રીતે પાકો કરવો એના તરફ આગળ વધવાનું છે. તો હું સીધો વયો જાઉં છું પાછળના પેજમાં જ્યાં મેં લખેલું છે. હાલો, આચાર્ય નાગાર્જુન વિશે જુઓ. મેં બોર્ડ વર્ક કરાવ્યું, સવારમાં જ મેં ભણાવ્યું હતું વિદ્યાર્થીઓને. રસાયણ વિદ્યા વિશે લખવાનું છે, આ રીતે લખવાનું છે. બધા લોકો સ્ક્રીનશોટ પાડી લ્યો પહેલા તો. હાલો, તમને કારણ કે સ્ક્રીનશોટમાં વધારે રસ છે, તમે પહેલા સ્ક્રીનશોટ પાડી લ્યો. રાખું કે સ્ક્રીનશોટ પડી ગયો હશે, આટલી બધી વાર લાગે નહીં. એના પછી આ નીચેનું લખેલું ભણવાનું છે. આજે આટલી વસ્તુ આપણે અત્યારે ભણવાની છે અને આ પ્રશ્ન તમારે બધાએ પાકો કરવાનો છે. ચાલો ઝડપથી આ પ્રશ્ન પાકો કરીએ. ડન છે. હાલો, બધા લોકો પ્રશ્નની તૈયારી કરો. જો અહીંયા હું લખું છું મોસ્ટ આઈએમપી. આ પ્રશ્ન કેવો છે? આ પ્રશ્ન છે બેટા મોસ્ટ આઈએમપી. કેવો પ્રશ્ન છે? મોસ્ટ આઈએમપી. તમને આવડવો જોઈએ અને આ પૂછાય છે પરીક્ષામાં. પહેલો જ પોઈન્ટ યાદ રાખવાનો. પહેલો જ પોઈન્ટ યાદ રાખશું, પાકું કરતા જશું અને યાદ રાખશું. રસાયણ શાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે. સ્વાભાવિક છે ભાઈ. રસાયણ શાસ્ત્ર એટલે શું કે એમાં એક્સપેરિમેન્ટ કરવાના હોય, એમાં પ્રયોગો કરવાના હોય, એમાં પ્રયોગશાળાની અંદર આ વસ્તુ કરવાની હોય. સ્વાભાવિક છે. આપણી સ્કૂલમાં પણ લેબ હોય. એવી રીતે નાલંદા વિદ્યાપીઠ હતી ને બેટા, નાલંદા વિદ્યાપીઠમાં પણ આ પ્રયોગશાળા મળી આવેલી છે અને આ પ્રયોગશાળાની હેન્ડલિંગ કોણ કરતા? એના આચાર્ય કોણ હતા? આચાર્ય નાગાર્જુન. પાક્કું છે? સમજાય છે? આગળ તો પહેલું શું લખવાનું? રસાયણ શાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે. બીજો પોઈન્ટ લખશું, રસાયણ ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર, રસાયણ વિદ્યામાં વિશેષ કામગીરી કરનાર અથવા યોગદાન આપનાર કોણ હતું? આચાર્ય નાગાર્જુન. કોણ હતું બેટા? આચાર્ય નાગાર્જુન હતું, જેણે રસાયણ શાસ્ત્રમાં ખૂબ કામ કર્યું. આગળ, આચાર્ય નાગાર્જુને રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. 3 પોઈન્ટ. પહેલું, રસાયણ શાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે. રસાયણ શાસ્ત્રની અંદર વિશેષ કામગીરી કોણે કરી? આચાર્ય નાગાર્જુને. ત્રીજું, રસાયણ શાસ્ત્રના આચાર્ય તરીકે કોને માનવામાં આવે છે? આચાર્ય નાગાર્જુનને. પાકું છે? નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા. 4 પોઈન્ટ. આચાર્ય નાગાર્જુન નાલંદા વિદ્યાપીઠના મહાન આચાર્ય હતા. મહાન આચાર્ય એટલે આજની ભાષામાં તેને કહીએ કે ભાઈ રસાયણ શાસ્ત્રી હતા. આચાર્ય નાગાર્જુને પુસ્તકો લખ્યા રસાયણ શાસ્ત્ર ઉપર. કયા? રસ રત્નાકર અને આરોગ્ય મંજરી. આ 2 પુસ્તકો લખ્યા. ફરીવાર રસાયણ શાસ્ત્ર પ્રયોગાત્મક વિજ્ઞાન છે. રસાયણ શાસ્ત્રના ક્ષેત્રે વધારે કામ કરનાર આચાર્ય નાગાર્જુન હતા. રસાયણ શાસ્ત્રના વિદ્યાચાર્ય તરીકે, આચાર્ય તરીકે નાગાર્જુનને ઓળખવામાં આવે છે. નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા. રસ રત્નાકર, આરોગ્ય મંજરી જેવા નાટકો લખ્યા. નાટકો નહીં, સોરી ભાઈ, નાટક નહીં, પુસ્તકો લખ્યા. શું લખ્યું? પુસ્તકો લખ્યા. પારાની ભસ્મનો, પારો એટલે કે મર્ક્યુરી, તમે વિજ્ઞાનમાં ભણતા હશો. પારો અથવા મર્ક્યુરી જેની સંજ્ઞા છે Hg, એ ખરેખર ઝેર છે, છતાં પારાનો ઔષધિ તરીકે ઉપયોગ કર્યો હતો. પારો છે એની અમુક માત્રામાં એનો ઉપયોગ કરીએ તો એ ઔષધિ તરીકેનું કામ કરે. તો પારાની ભસ્મનો ઔષધ તરીકે, પારાની રાખ હોય, રાખ, ભસ્મ એટલે રાખ, એનો ઔષધ તરીકે ઉપયોગ કરનાર કોણ હતા? આચાર્ય નાગાર્જુન હતા. પરીક્ષામાં પૂછાય કે પારાની ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ કરનાર સૌ પ્રથમ કોણ હતા? આચાર્ય નાગાર્જુન. ફરીવાર, પારાની ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ કરનાર કોણ હતા? આચાર્ય નાગાર્જુન. ડન છે? પાકું છે? આવડવું જ જોઈએ. પારાની ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ કરનાર આચાર્ય નાગાર્જુન હતા. આગળ જોઈએ, રસાયણ શાસ્ત્રના ગ્રંથોમાં એને પોતાના રસાયણ શાસ્ત્રના જે ગ્રંથો લખ્યા એ ગ્રંથોની અંદર રસ, ઉપરસ, ક્ષાર, સોલ્ટ એટલે કે ક્ષાર, ધાતુઓ વિશે વાત કરી. 10 પ્રકારના વિષ એટલે હું? ઝેર, પોઈઝન, ઝેરની વાત કરી છે. કોણે? આચાર્ય નાગાર્જુને. બરોબર છે? આગળ, રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટ નમૂનો ભગવાન બુદ્ધની.
જો આ રસાયણ વિદ્યાનો જ નમૂનો છે. ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિ, તાંબાની બનેલી મૂર્તિ, જે પ્યોર તાંબાથી બનેલી છે એ મૂર્તિ છે, જે સુલતાનગંજ બિહારમાંથી મળી આવી. ક્યાંથી મળી આવી? સુલતાનગંજ બિહારમાંથી મળી આવી. જે 18 ફૂટ ઊંચી બુદ્ધની મૂર્તિમાં નાલંદા વિદ્યાપીઠમાંથી મળી, એ પણ રસાયણ વિદ્યાનો જ નમૂનો છે. કારણ કે આ બધી અલગ અલગ ધાતુમાંથી બનાવવામાં આવે તો રસાયણોનો જ ઉપયોગ થાય ને. 7 ફૂટ વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચો ધરાવતો વિજય સ્તંભ, જેનું નિર્માણ ગુપ્ત વંશના ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્યે કર્યું હતું. મોસ્ટ આઈએમપી. ચાલો ભાઈ, તો આ વાત કરી રસાયણ શાસ્ત્ર વિશે. કેટલા લોકોને સમજાણું? ઝડપથી બેટા કયો મને, હાલો ઝડપથી કયો બેટા આ વસ્તુ સમજાણી? વેરી ગુડ. તો આ પ્રશ્ન ખૂબ જ કામનો છે, આઈએમપી છે, યાદ રાખજો. આ પ્રશ્ન બહુ જ કામનો છે, આઈએમપી પ્રશ્ન છે, તમને આવડવો જોઈએ. હાલો એના પછી આગળ વધીએ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વૈદિક વિદ્યા અથવા શલ્ય ચિકિત્સામાં ભારતનું યોગદાન. ભારતીય વૈદિક શાસ્ત્ર પ્રણેતા મહર્ષિ ચરક, એટલે કે ડોક્ટરી લાઈન, આયુર્વેદ, બરોબર. વૈદિક શાસ્ત્રમાં કોણ? મહર્ષિ ચરક અને સુશ્રુત અને વાઘભટ્ટ પોતાના સંશોધનોમાંથી વૈદિક શાસ્ત્રના અદ્ભુત સિદ્ધિઓ મેળવી છે. વૈદિક શાસ્ત્ર વિશે કોણે કોણે કામ કર્યું હતું પ્રાચીન ભારતની અંદર? વૈદિક શાસ્ત્રની અંદર કોણે કોણે કામ કર્યું હતું? તો પહેલું યાદ રાખજો, મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને ત્રીજું છે વાઘભટ્ટ. સમજો હાલો. તો તમને પહેલા પ્રશ્ન શું આવશે? વૈદિક વિદ્યા અથવા શલ્ય ચિકિત્સામાં કોણે કોણે કામ કર્યું હતું? તો કે ભાઈ મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટે પોતાના સંશોધનો કર્યા હતા. એમાં પહેલો પોઈન્ટ, વૈદિક શાસ્ત્રમાં મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ચરક સંહિતા લખ્યું. કયો ગ્રંથ લખ્યો? ચરક સંહિતા. તમને પરીક્ષામાં પૂછાય ચરક સંહિતા નામનો ગ્રંથ કોણે લખ્યો? તો કે ભાઈ મહર્ષિ ચરક. કોણે લખ્યો? મહર્ષિ ચરક. હવે ભાઈ આ ગ્રંથ સાહેબ પાકો શું કરવા કરાવો? આ ગ્રંથમાં એવી વિશેષતા શું છે કે એને આપણે યાદ રાખવો? તો યાદ રાખો કે આ ગ્રંથની અંદર 2000 ઉપરાંત વધારે વનસ્પતિ, 2000 કરતા વધારે વનસ્પતિ છે અને ઔષધિઓનું વર્ણન કરેલું છે. ફરીવાર, ચરક સંહિતા નામનો ગ્રંથ કોણે લખ્યો? તો કે ભાઈ ચરકે. આ ગ્રંથ કેમ પાકો કરવાનો? કે ભાઈ એની અંદર 2000 કરતા વધારે વનસ્પતિ છે, એની ઔષધિઓનું લખવામાં આવેલું છે. કઈ ઔષધિ ક્યારે વપરાય, કઈ ઔષધિ કઈ બીમારીમાં વપરાય, કઈ ઔષધિ ખાવાથી શું થાય, એ બધું લખેલું છે. એટલે આ ભાઈને આ યાદ રાખવાનો. આ મોસ્ટ આઈએમપી બેટા હો, આ બધું મોસ્ટ આઈએમપી છે. આગળ એના પછીનો બીજો મોસ્ટ આઈએમપી, મહાન વૈદિક શાસ્ત્રી મહર્ષિ સુશ્રુત. આ ચરકે એમ કીધું કે ભાઈ મેં ચરક સંહિતા લખી. તો સુશ્રુતે શું કીધું? મેં સુશ્રુત સંહિતા લખી. સુશ્રુત સંહિતા એની અંદર વાઢકાપના સાધનો. વાઢકાપ એટલે શું? તો કે ભાઈ ડોક્ટરો છે ઓપરેશન થિયેટરની અંદર, તમને ખબર છે, સાધનોનો ઉપયોગ કરે ઓપરેશન કરવા માટે. જે નીડલ છે, જે ચીપીઓ છે, આવું બધું ઉપયોગ કરે ને, તો એ સમયની અંદર પણ ડોક્ટરો હતા. આ સુશ્રુત છે એને સાધનો બનાવ્યા વાઢકાપના, ઓપરેશન ને એવું બધું ત્યારે પણ થતું. સમજાય છે? આ કોણ છે ભાઈ? દાંત આવે છે ઈ સર. ચરક વિશે ડિટેલમાં 9માં સંસ્કૃતમાં આવી ગયું. વેરી ગુડ, વેરી ગુડ. કોણ છે ભાઈ?
રુદ્ર ઝાલા, વેરી ગુડ ભાઈ, વેરી ગુડ. તો અહીંયા ધ્યાન આપો. ચરકે કયો ગ્રંથ લખ્યો? ચરક સંહિતા. આ ચરક સંહિતા ગ્રંથમાં શું છે તો કે ભાઈ 2000 કરતા વધારે વનસ્પતિ છે, એની ઔષધિઓની વાતો કરવામાં આવી છે. સુશ્રુતે એક ગ્રંથ લખ્યો, એનું નામ શું છે? સુશ્રુત સંહિતા. એની અંદર શું કરવામાં આવ્યું છે તો એની અંદર વાઢ કાપના સાધનો બનાવવામાં કેવી રીતે બનાવવા જોઈએ, કેવી રીતે ઉપયોગ થતો એની વાતો કરવામાં આવી છે. દવાખાનાની અંદર ઓપરેશન થિયેટરની અંદર ડોક્ટરો વાઢ કાપના સાધનો કયા કયા વાપરે છે, એ સમયની અંદર કેવા વાઢ કાપના સાધનો હતા, એ બધી વાતો આની અંદર કરવામાં આવી છે. કયા ગ્રંથમાં? સુશ્રુત સંહિતા. આગળ. પ્રાચીન ભારતમાં હિન્દુઓનું ઔષધિ શાસ્ત્ર, ખનિજ, વનસ્પતિ, પ્રાણીજ ઔષધિઓનું વિપુલ ભંડાર હતું. તેમાં દવા બનાવવાની ઝીણવટપૂર્વક વિધિ હતી. જો ભાઈ એ સમયની અંદર દવા બનાવવાની વિધિઓ હતી. આજે આપણે નવી નવાઈના નથી કે ભાઈ દવાઓ આજે જ બને છે, એ સમયમાં પણ દવાઓ બનાવતા. એ સમયમાં ડોક્ટરો, આજે આપણે ખબર છે કે ડોક્ટર છે રિપોર્ટ કરાવે, એ સમયમાં તો ડોક્ટરો ખાલી જોઈને કહી દેતા કઈ બીમારી છે. આવા વિદ્વાન ડોક્ટરો હતા. ખાલી નાડી તપાસીને ખબર પડી જાય કે કઈ દવા, કયા ડોક્ટર, કઈ દવા, કયા રોગ. વૈદિક શાસ્ત્રીએ પ્યાલા આકારનો પાટો બાંધી રક્તનું પરિભ્રમણ, પરિભ્રમણ એટલે શું? સર્ક્યુલેશન. વાડકાપ કરતા, પેઢું, મૂત્રાશયના ઓપરેશનો કરતા, સારણગાંઠ, મોતીઓ, પથરી, હરસમસ્સા, આવા બધા ઓપરેશનો એ સમયમાં થતા હતા. એનો મતલબ આજે કાંઈ ડોક્ટરી ક્ષેત્ર આગળ નથી. એ સમયમાં પણ આપણા વિદ્વાન જે હતા મહાપુરુષો, એ ડોક્ટરી વિદ્યાનો ઉપયોગ કરતા. જો અહીંયા દેખાડે છે, જો આ બધા સુશ્રુત. તેઓ ભાંગેલા અને ઉતરી ગયેલા હાડકાને બેસાડી દેતા, શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થોને કુશળતાથી બહાર ખેંચી કાઢતા. એ સમયમાં તૂટેલા કાન તૂટી જાય, નાક તૂટી જાય તો એને સાંધવાની પ્રક્રિયા એટલે કે પ્લાસ્ટિક સર્જરી, તે સમયમાં પણ પ્લાસ્ટિક સર્જરી હતી. તેઓ વાટકાપના હથિયારો બનાવતા. મીનના પૂતળા અથવા મૃત શરીરના વાટકાપ દ્વારા વિદ્યાર્થીઓને ઓપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન, કેવી રીતે ઓપરેશન કરવું એનું પ્રત્યક્ષ જ્ઞાન આપવામાં આવતું. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, એ સમયમાં પણ, આ પ્રાચીન સમયની વાત છે, આપણે બધા એને અભણ માનીએ છીએ, પણ આવું બધું હતું. જુઓ, ઓપરેશન હતા, મોતિયો, પરિભ્રમણ, મૂત્રાશયના ઓપરેશન, હાડકાને કઈ રીતે, હાડકા ઓર્થોપેડિક ડોક્ટરો, એટલે આજના ઓર્થોપેડિક, એ સમયમાં હાડકાના ડોક્ટરો હતા. પ્લાસ્ટિક સર્જરી પર થતી હતી. આવું બધું લખવાનું. વિદ્યાર્થીઓને મીણના પૂતળા બનાવે, કેના મીણના પૂતળા બનાવે અને પછી કઈ રીતે ઓપરેશન કરવું એનું અભ્યાસ કરાવવામાં આવે. સ્ત્રીઓ અને બાળક રોગોના નિષ્ણાંતો પણ હતા. તો આ બધું લખવાનું. ચિહ્નોના તેઓ રોગનું નિદાન કરતા અને મટ્યા પછી પાળવાની પરેજી આપતા. પ્રાચીન ભારતના વૈદિક શાસ્ત્રોએ પ્રાણીઓના રોગો માટેનું શાસ્ત્ર વિકસાવ્યું. પ્રાણીઓ, પહેલાના સમયમાં પ્રાણીઓને બહુ પાળતા માણસો. એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય, કામ કરાવવું હોય તો પ્રાણીઓ બહુ કામ હતા. ઘોડા, બળદ, હાથી. તો પ્રાણીઓના રોગોનું પર વર્ણન છે. પશુ ડોક્ટર હતા. એ સમયમાં પણ પશુ ડોક્ટરો હતા. પશુ ડોક્ટર. અશ્વરોગ અને હસ્તી રોગો પર ગ્રંથો લખાયા. હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર નામના ગ્રંથો લખ્યા. ઘોડાના રોગ, ઘોડાની અંદર કેવી કેવી બીમારી થાય એના વિશેનો એક ગ્રંથ લખ્યો શાલિહોત્રે. અશ્વશાસ્ત્ર અને હસ્તી આયુર્વેદ, હાથીની અંદર કઈ રીતની બીમારી હોય એના વિશેનું. તો આ બધું તમને આવડવું જોઈએ. શલ્ય ચિકિત્સા, બધા અંદરો અંદર પોતાની વાતો કરે છે. કરો તમ તારે બેટા, બરોબર. અહીંયા અમે તમને ભણાવવા માટે આપણે મોડે સુધી ભણીએ છીએ અને તમે અંદર અંદર વાતો કરો છો. આ જે લોકો મારા નજરમાં આવ્યા એ બધા ખોવાઈ જવાના છો. તમને હું ખોઈ નાખવાનો છું, બ્લોક જ કરી નાખવાનો છું. હાથીની બીમારી કેવી રીતે હોય ભાઈ? પહેલાના સમયમાં આપણે માણસો છીએ, આપણને પણ બીમારી થાય, એમ પ્રાણીઓમાં પણ બીમારી હોય બેટા, બરોબર. પ્રાણીઓ પણ માંદા પડે, પ્રાણીઓમાં પણ રોગો થાય. તો એના માટે પશુ ડોક્ટર હોય. તો એ સમયે પણ પ્રાણીઓના ડોક્ટરો હતા, એમ કહેવા માંગુ છું. ડન છે? તો આજ પૂરતું આપણે કેટલી વસ્તુ રાખી છે? આટલી વસ્તુ રાખીએ, છતાં પણ એકવાર જોઈ લો. અગત્યનું કઈ કઈ વસ્તુ છે તો અહીંયા ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો. પહેલા તો રસ રત્નાકર અને આરોગ્ય મંજરી, આ બે પુસ્તક કોણે લખ્યા?
આચાર્ય નાગાર્જુન કયા વિષય ઉપર હતા? રસાયણ શાસ્ત્ર. એ પછી મહર્ષિ ચરક એક ગ્રંથ લખે છે, એનું નામ છે ચરક સંહિતા. આ ગ્રંથની અંદર શું છે તો 2000 કરતા વધારે વનસ્પતિ ઔષધિઓનું વર્ણન. આગળ મહર્ષિ ચરકે ચરક સંહિતા લખી, તો સુશ્રુત તે હું લખ્યું? મહર્ષિ સુશ્રુત. સુશ્રુત સંહિતા લખી. એની અંદર શું છે તો કે ભાઈ વાઢ કાપના સાધનો. આગળ લખીએ શાલીહોત્ર. શાલીહોત્ર એ શું લખ્યું? અશ્વશાસ્ત્ર. એટલે કે ઘોડાની બીમારી પર. એક છે હસ્તી આયુર્વેદ, હાથીની બીમારી ઉપર. તો આ વસ્તુ બધી મોસ્ટ આઈએમપી છે, આવા પ્રશ્ન પૂછાય. ઓકે, એસએસ સ્ક્રીનશોટ પાડવો છે, પાડી લ્યો ભાઈ, પાડી લ્યો. આ બધું ભણાવ્યું એ જ આવ્યું છે ભાઈ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.